હેલો ધોરણ 9ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હું છું હર્ષ બારસે, ભણાવું છું તમને ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન બંને. આજે ઇંગ્લિશનો વારો કાઢવાનો છે, એટલે કે લેવાનો છે, એટલે કે વારો છે. અને ચેપ્ટર નંબર 6 છે, જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. આ છે ને એક અધૂરી પ્રેમ કહાની છે, હમારી અધૂરી કહાની. પ્રેમ કહાનીની વાત આવે એટલે આપણને બધાને ઇન્ટરેસ્ટ ઓટોમેટિક પડે. ખબર નહીં કેમ પડી જતો હશે. બીજી બધી વસ્તુઓ ના ખબર હોય તોય એમાં વિશ્વાસ કે રસ ના પડે, આમાં તો બધાને રસ પડે જોરદાર. તો આ આખી કહાની જેણે લખી છે એનું નામ છે રસ્કિન બોન્ડ. રસ્કિન બોન્ડ છે ને, આ બોન્ડ અટક વાંચીને આપણે એમ નહીં ધારી લેવાનું કે આ વિદેશી હશે, ભારતીય જ છે અને દહેરાદૂનમાં રહે છે. દહેરાદૂન હું જઈ આવ્યો છું રૂબરૂ. અને જ્યારે અંગ્રેજો હતા ત્યારે આમના મમ્મી પપ્પા, રસ્કિન બોન્ડના મમ્મી પપ્પા પણ અંગ્રેજોની સાથે, એ પોતે અંગ્રેજો જ હતા, અહીં રહેતા ઇન્ડિયામાં. પછી અંગ્રેજો 1947ની આસપાસ બધા જતા રહ્યા, ત્યારે ઘણા બધા અંગ્રેજી ફેમિલી એટલે કે પરિવારો, કુટુંબો ભારતમાં રહી ગયા. એમાંનું એક ફેમિલી, આ રસ્કિન બોન્ડનું ફેમિલી, ભારતીય બનીને ભારતમાં રહી ગયું. પણ ભણ્યા છે પાછા વિદેશમાં, ઇંગ્લેન્ડમાં વગેરે વગેરે, જ્યાં ત્યાં ભણ્યા છે, અને પાછા ભારતમાં જ રહી ગયા. અને આજે પણ ભારતમાં રહે છે, આજે પણ એ જીવે છે. હું 2021ની વાત કરું છું, ત્યારે એ જીવે છે. બહુ મોટી ઉંમર છે અત્યારે તો એમની. એક પણ ધોરણ એવું નહીં હોય 8મા ધોરણ પછી, 8, 9, 10, 11, 12, ખાસ કરીને અંગ્રેજી મીડિયમની અંદર બધી જ જગ્યાએ, બધા ધોરણની અંદર અંગ્રેજીમાં રસ્કિન બોન્ડનો એક પાઠ હોય. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. આપણે પણ આ રસ્કિન બોન્ડનો એક પાઠ છે. શું કામ એ રસ્કિન બોન્ડના પાઠ દરેક જગ્યાએ હોય છે? એની પાછળનું કારણ એ છે કે આ એકદમ સરળ અંગ્રેજીમાં લખે છે. તમને થોડું ઘણું અંગ્રેજી વાંચતા લખતા આવડી જાય એટલે તમને આની આખી સ્ટોરી સમજાઈ જાય. અને રસ્કિન બોન્ડની કહાનીઓ જે છે એની અંદર ખાસ વાત એ છે કે એનું કંઈક મોરલ હોય, જાણવા જેવી વાત હોય, એમાં રસપ્રદ હોય આખી કહાની. જોઈએ અહીં અધૂરી પ્રેમ કહાનીમાં છે શું, સત્ય ઘટના હશે કે નહીં એ તો રસ્કિન બોન્ડ જાણે. પણ નાઇટ ટ્રેન એટલે કે રાત્રે જે ટ્રેન ચાલે એને નાઇટ ટ્રેન કહેવાય. દેવલી છે એક સ્ટેશન છે ઉત્તરાખંડનું. એ ઉત્તરાખંડના સ્ટેશનની અંદર રાતે ટ્રેન જ્યારે ઊભી રહે છે અને લેખક નીચે ઉતરે છે, ત્યાં એને એક છોકરી દેખાય છે. એ છોકરીની સાથે આંખો મળી જાય છે. આંખો મળી જવી એટલે આપણે ગુજરાતીમાં બધી ખબર પડે આપણને કે એનો અર્થ શું થાય. એને ગમી જાય છે, એની આંખો ગમે છે, એનું સ્માઇલ ગમે છે, દિલમાં વસી જાય છે. એમ ઈચ્છે છે કે આ હંમેશા આને હું મારી સાથે રાખી લઉં. જેને પ્રેમ કરીએ છીએ એને આપણે ગમાડીએ અને હંમેશા આપણી એવી જ ઈચ્છા હોય કે કાયમ એ આપણું બનીને રહી જાય. પણ પછી શું ટર્ન આવે છે એની જિંદગીમાં એ જોવા જેવો છે. બધા જ પ્રેમ સંબંધો કંઈ સફળ થાય છે એવું નથી. તો ચેપ્ટર 6 નાઇટ ટ્રેન એટ દેવલી સ્ટેશનનું નામ છે. સની દેઓલ ને એવું કંઈ દેઓલ નથી, આ રસ્કિન બોન્ડ રાઇટર છે. ચલો હવે શરૂ કરીએ. ઓકે, વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, લેખક લખે છે, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી એટલે કે દરરોજ, સ્પેન્ટ એટલે કે ગાળતો, સમય પસાર કરતો, માય સમર એટલે કે વેકેશન, ઉનાળાનું વેકેશન, મારો ઉનાળાનો વેકેશનનો સમય હું દેહરામાં ગાળતો. દહેરાદૂન તમે નામ સાંભળ્યું હશે, ઉત્તરાખંડની અંદર ઉપર મસૂરીથી નીચે દહેરાદૂન આવે. તમારે જવું હોય અહીંથી સીધી ફ્લાઇટ જાય. તો દહેરાદૂનમાં હું મારું વેકેશન ઉનાળાનું પસાર કરતો. સ્પેન્ટ એટલે પસાર કરું. ત્યાં કોણ રહેતું? માય ગ્રાન્ડ મધર, મારી દાદી રહેતી, અથવા તો નાની પણ હોઈ શકે, કોઈ વાંધો નથી. એની સાથે હું રહેતો. એનું ત્યાં મકાન હતું, ઘર હતું, બંગલો હતો, એમાં હું સમય પસાર કરતો. મતલબ ત્યાં રોકાતો. મામાના ઘરે હોય કે પછી આપણા દાદા દાદી જ્યાં રહેતા હોય ત્યાં આપણને મજા આવે રોકાવાની. આઈ વુડ ભૂતકાળની રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે આવે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ.
હવે અહીં લખ્યું છે પ્લેન્સ. પ્લેન્સ એટલે શું? તો કે મેદાની પ્રદેશ. કારણ કે દહેરાદૂન જે છે એ પહાડો ઉપર આવેલું છે, એટલે કે હું મેદાની પ્રદેશ, એટલે કે જ્યાં દિલ્હીમાં એ કોલેજ કરતા એ મેદાની પ્રદેશ કહેવાય આખો. એ લીવ એટલે છોડી દેતા લેખક. મે મહિનામાં જ હું છોડી દેતો જેવું વેકેશન પડતું, અને દહેરાદૂન જતો રહેતો. અને રિટર્ન પાછો ક્યારે આવતો? જુલાઈમાં. એટલે મે, જૂન ને જુલાઈ, બસ 3 મહિના તે પસાર કરવાના. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન. દેવલી છે એક નાનકડું સ્ટેશન હતું, અબાઉટ 50 કિલોમીટર દૂર દહેરાથી. દહેરાદૂનથી 50 કિલોમીટર દૂર દેવલી નામનું સ્ટેશન હતું, રેલવે સ્ટેશન. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ. ભારતના તેરાઈના હિમાલય ઉપર જંગલો છે, તેરાઈ વિસ્તારના જંગલો છે. એ કેવા જંગલો છે? હેવી જંગલો, એટલે એકદમ ઘાટા જંગલો છે. એ જંગલોની બોર્ડર ઉપર આ દેવલી સ્ટેશન હતું. દહેરાદૂન ને બધું એ બોર્ડર ઉપર આવતું. આઈ ડિસાઇડેડ that one day, એક દિવસ મેં એવું વિચાર્યું, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. આઈ ડિસાઇડ કરવું એટલે નક્કી કરું. મેં એક દિવસ એવું નક્કી કર્યું, રોજની રોજ એકની એક ટ્રેનમાં જતા હોય તો ક્યારેક એમ થાય કે આજે ટ્રેન બદલીએ, નવા સ્ટેશન લઈએ તો કંઈક નવું જાણવા મળે. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે, એક દિવસ હું એવું કરીશ, આઈ વુડ ગેટ ઓફ એટલે કે ઉતરી જઈશ. ગેટ ઓફ એટલે ઉતરી જવું નીચે ટ્રેનમાંથી. ટ્રેનમાંથી હું ઉતરી જઈશ ક્યાં? દેવલી સ્ટેશન હું ટ્રેનમાંથી ઉતરી જઈશ. અને સ્પેન્ડ એટલે કે પસાર કરીશ ધ ડે ધેર. આખો દિવસ હું ત્યાં પસાર કરીશ. ક્યાં? દેવલી. ત્યારે મારી ઉંમર કેટલી હતી? 18 વર્ષનો હતો ખાલી. નવા નવા મોચના દોરાઓ ફૂટેલા હોય, જોવાની તરફ રાટ કરતી હોય, નવા નવા વિચારો આવતા હોય. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, મારી દાદીના ઘરે હું જતો હતો. અને નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી, અને ટ્રેન રાતે દેવલ સ્ટેશને પહોંચે છે અને ત્યાં ઊભી રહે છે. જેવી ટ્રેન ત્યાં ઊભી રહી, અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ. જ્યાં પ્લેટફોર્મ હતું ને, ટ્રેનમાંથી નીચે તમે જે જગ્યાએ ઉતરો એ ઊંચાઈ ઉપર જગ્યા હોય, પાટાથી થોડી ઊંચી, એને પ્લેટફોર્મ કહેવાય. એ પ્લેટફોર્મ પાસે એક છોકરી આવી, સેલિંગ બાસ્કેટ્સ. એ છોકરી શું વેચતી હતી? તો બાસ્કેટ્સ વેચતી હતી. પેલા વાંસના બનાવેલા ટોપલી હોય ને, ટોપલી, બાસ્કેટ એટલે ટોપલી, વાંસની બનાવેલી ટોપલીઓ વેચતી હતી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. સવાર કેવું હતું? એ વહેલી સવારે, એટલે કે આમ તો રાત જ કહેવાય, પણ વહેલી સવારે તમે સમજો ને 2-3 વાગ્યાનો સમય હોય, તો એ સમયે બહુ જ ઠંડી હતી. કોલ્ડ મોર્નિંગ એટલે કે બહુ ઠંડીવાળો એ વિસ્તાર. તો એ કારણ કે હિમાલય ઉપર દહેરાદૂન એ બાજુ તો વધારે ઠંડી પડે, અને ઠંડી એ દિવસે સવારે બહુ હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એટલે કે શાલ, ઊનની શાલ આવે ને, અક્રોસ હર શોલ્ડર, એના ખભે, આ બાજુ ખભે ને આ બાજુ ખભે શાલ આપણે આવી રીતે આમ ઓઢીએ ને, એને એવી રીતે શાલ ઓઢેલી હતી એ ઠંડીમાં. હર ફીટ, એના પગ વર બેર. બેર એટલે શું? ખુલ્લા હતા. ચપ્પલ નહોતા, શૂઝ નહોતા, કાંઈ નહોતા. એના ખુલ્લા પગે એ છોકરી ત્યાં ટોપલીઓ વેચતી હતી. એટલી ઠંડીમાં ખુલ્લા પગે, પગ થીજી જાય. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ, અને એના કપડાં પણ બહુ જૂના હતા. આને બધું નિરીક્ષણ કરી લીધું એક જ આંખની અંદર. આપણે પણ કંઈક આવું જ કરતા હોઈએ છીએ. શી વોઝ અ યંગ ગર્લ. હતી કેવી છોકરી? યંગ ગર્લ હતી. કોઈ બુઢી ડોશીને વેચવા આવ્યો હતો, આનું ધ્યાન ન જાત ને આ પાઠી ના બન્યો. યંગ ગર્લ હતી એટલે પાઠ બન્યો. જેટલું પણ આ દુનિયામાં લખાય છે, સૌથી વધારે સ્ત્રીઓ ઉપર આના ઉપર લખાય છે, યુવાન. યંગ ગર્લ હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, મારી પાસે એ એકદમ નિરાતે, આમ ગ્રેસફુલી એટલે તમે સમજી શકો કે એકદમ આકર્ષક રીતે એ ચાલીને આવતી હતી મારી પાસે. એકદમ મસ્ત અદામાં, ઘણાની ચાલવાની સ્ટાઇલ એવી હોય ને, હા, એવી રીતે ગ્રેસફુલી મસ્ત અદામાં એ ચાલીને મારી પાસે આવતી હતી. હા, તો ઇન્ટ્રોડક્શન થઈ ગયું ને કે કોઈ છોકરી છે, મતલબ મેં ઉપર લખ્યું હતું અધૂરું પ્રેમ કહાની, એનું તમને કંઈક તો ખ્યાલ આવ્યો જશે. વેન શી કેમ ટુ માય વિન્ડો, એ જ્યારે મારી બારી પાસે આવે છે, ટ્રેનની બારી હોય ને, બારી પાસે બેઠેલા ભાઈ, શી સ્ટોપ, ત્યાં અટકી જાય છે. આને જોયો, 18 વર્ષનો છોકરો જોયો એને, એ પણ યુવાન છે, આ પણ યુવાન છે. શી સો એટલે સીનું ભૂતકાળ છે. શી સો ધેટ, એણે એ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઇન્ટેન્ટ એટલે કોઈ આશયપૂર્વક, કોઈ હેતુપૂર્વક હું એની સામે જોઉં છું. અને મોટા ભાગે છોકરાઓને ખબર પડે કે ના પડે, છોકરીઓને ખાસ ખબર પડી જતી હોય છે કે શું કામે કોઈ એની સામે જોવે છે.
બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પણ પહેલાં તો એણે એવું પ્રિટેન્ડ કર્યું. પ્રિટેન્ડ કરવું એટલે કે જાણી જોઈને નાટક કરવું, એને પ્રિટેન્ડ કહેવાય. એને જાણી જોઈને એવું કર્યું નાટક કે નોટ ટુ નોટિસ, કે જાણે એને કંઈ નોંધ કરી જ નહીં, એને જાણે કોઈ નોંધ્યું જ નહીં કંઈ. શી હેડ અ પેલ સ્કિન. એની સ્કિન કેવી હતી? પેલ, એકદમ ફિક્કી પડી ગયેલી, પીળી પડી ગયેલી સ્કિન. શાઇની બ્લેક હેર, એકદમ ચમકતા કાળા વાળ. ડાર્ક આઈસ, એકદમ કાળી આંખો. કજરા રે તેરે કારે કારે નૈના, એવી એની આંખો હતી એકદમ. એન્ડ ધેન ધોઝ આઈસ, અને એ આંખો સર્ચિંગ એન્ડ લાઇવલી, સર્ચિંગ કંઈક શોધતી હતી, એન્ડ લાઇવલી મેટ માઇન્ડ, એકદમ જીવંત હોય એવી રીતે. આમ શું કહેવાય, ઉર્જાથી ભરપૂર હોય, એને લાઇવલી આંખો કહેવાય. ઉર્જાથી ભરપૂર, જાણે કે શોધતી હોય એવી આંખો મારી આંખો સાથે મળી ગઈ. વર્ણન જો આંખો કેવું જોરદાર છે. એક છોકરો અને છોકરીનું મિલન આ જ રીતનું કંઈક હોય છે. એકબીજાની સામે જોવું હોય, પણ વર્તન એવી રીતે કરતા હોય જાણે સામે જોવું નથી એકબીજાની, જાણે એકબીજાને નોંધ જ નથી લીધી એવી રીતે વર્તન કરીને એકબીજાની સામે આવતા હોય. આમ જો પણ આંખો એને ત્રાસે જોઈને આને જ જોતી હોય. ઢૂંઢ જતી રહેતી તુજકો શામ સવેરે. અને એની આંખો મને મળી ગઈ, અને બે એકબીજાની સામે જોયું. એ કાળી આંખો, ભંભર આંખો, કहीं નજર ના લગ જાય. લાગી જ ગઈ તા. યા આ ફોટો છે, તમારી ટેક્સ્ટ બુકમાં ફોટો હશે. શી સ્ટૂડ બાય માય વિન્ડો. એ મારી બારી પાસે આવીને ઊભી રહે છે ફોર સમ ટાઈમ, થોડી વાર માટે. નાઇધર ઓફ અસ સાઈડ એનીથિંગ. અને અમારામાંથી કોઈ કશું જ ના કીધું. શું કહીએ, પહેલી જ વાર મળે છે, અને એવું કંઈ નક્કી થોડું છે કે એકબીજાને ફોન કરીને મળવા આવ્યા છે. અચાનક મુલાકાત થઈ ગઈ છે અને ગમી ગયા એકબીજાને. નાઇધર ઓફ અસ એટલે અમારામાંથી એક પણ સેડ એનીથિંગ, કંઈ ના કીધું. અમારામાંથી એક પણ કંઈ ના કીધું. એ કંઈ ના બોલ્યું, હું કંઈ ના બોલ્યો, હું કંઈ ના બોલ્યો, એને કંઈ કહ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન, પછી જેવી એ આગળ વધી ને, આઈ ડોન્ટ નો વાય, ખબર નહીં કેમ, મને શું થયું, લેફ્ટ માય સીટ, હું મારી સીટ ઉપરથી ઊભો થઈ ગયો. મેં મારી સીટ છોડી દીધી એન્ડ રશ્ડ, દોડીને ગયો ટુ ધ કેરેજ ડોર. કેરેજ એટલે કે ડબ્બો જે હોય ને, જે ડબ્બામાં બેઠો હતો, તેલના ડબ્બામાં નહીં, ઘીવાના ડબ્બામાં નહીં, ટ્રેનના ડબ્બામાં જે બેઠો હતો એનો જે દરવાજો હોય ને, દોડીને દરવાજે ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર. એણે પાછું વળીને જોયું. આવ્યો પેલો દરવાજે, આવી ગયો દરવાજે. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને પ્લેટફોર્મ પર એ ઊભી રહી ગઈ, રાહ જોતી કે હમણાં આ માણસ સીટ ઉપરથી ઊભો થઈને દરવાજા આવે છે, દરવાજે અહીંયા આવશે. અને જેની ધૂન લાગે એ પછી પાછળ જાય. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. વોકડ એટલે કે હું ચાલીને ગયો. સામે ટી સ્ટોલ, ચાયની દુકાન હતી, ત્યાં સુધી હું ચાલીને ગયો. પણ મારી નજર ક્યાં હતી? એની સામે. તાકતે રહેતે તુજકો શામ સવેરે, नैनों में बसिया जैसे नैन ये तेरे तेरे मस्त मस्त दो नैन, मेरे दिल का चैन લઈ ગયા એટલે તો સીટ ઉપરથી ઊભો થયો બાઘો. દરવાજે ગયો, ત્યાંથી ચાની દુકાને ગયો બહાર, સ્પેશિયલી નિરખવા માટે, સ્પેશિયલી આને જોવા માટે. ચંદુલાલ ચોપાટી. A kettle was boiling on a small fire. ફાયર એટલે કે આગ, નાની આગ સળગતી હતી. એના ઉપર કેટલ એટલે કે કીટલી ચાયની મૂકેલી, અને એ ગરમ થતી હતી. બોઇલિંગ એટલે કે ગરમ થતી હતી, એની ઉપર ચા ઉકળતી હતી. ધ ગર્લ ફોલોડ મી. છોકરી પણ મારી પાછળ આવી. બિહાઇન્ડ ધ સ્ટોલ, પેલો ચાયની દુકાન હતી ને ત્યાં મારી પાછળ આવી. ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. ત્યારે એને પહેલી વાર એણે પૂછ્યું. શું પૂછ્યું? ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? હા, ટોપલી ખરીદવી છે. હવે કઈ અદાથી પૂછ્યું હશે, કેવી સ્માઇલ હશે, એ સમયે એને આંખના અને હોઠના હલનચલન કેવા હશે, એ ખાલી ઇમેજિનેશન કરવા જેવું છે. એવા ઘણા બધા ફોટો મારી પાસે છે, પણ મૂકું તો તમે એમાં જોવો, પણ તમે તમારું ઇમેજિનેશન ઉપજાવો. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? કોઈ બાસ્કેટ ખરીદવું છે તમારે? હલો, કોઈ બાસ્કેટ ખરીદવું છે? દે આર વેરી સ્ટ્રોંગ. અને પાછું એને બાસ્કેટનું વર્ણન કર્યું કે આ બાસ્કેટ બધા કેવા છે, ટોપલીઓ કેવી છે, સ્ટ્રોંગ, મજબૂત છે.
મેડ ઓફ ચાઇના નથી, ફાઇનેસ્ટ કેન. કેન એટલે કે લાકડી, બહુ મજબૂત નાની નાની લાકડીઓથી વાંસથી બનેલી છે. એટલે આમણે કીધું નો, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે કોઈ ટોપલી નથી જોઈતી. સોરી, જે ટોપલીઓ વેચે છે ને મારે એ જોઈએ છે. પ્રપોઝ કરવાની એક સ્ટાઇલ છે. મારે ટોપલી નથી જોઈતી. નો સોરી, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે બાસ્કેટ નથી જોઈતું યાર. કમ ઓન, વોન્ટ એટલે ઈચ્છવું. હા, હવે જો જે ઘટના બને છે ને એ જેની અંદર તમે ઠાંસીને પ્રેમ ભરી શકો એવી ઘટના. શું? એક જ લાઈન. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે કે ઘણા સમય સુધી. વી સ્ટૂડ એટલે કે અમે ઉભા રહ્યા, લુકિંગ એટ ઈચ અધર, એકબીજાને જોતા અમે ઘણા સમય સુધી ઉભા રહ્યા. હું એની સામે છું, એ મારી સામે છે. શબ્દોથી પ્રેમ વ્યક્ત નથી થતો જેટલો આંખોથી થાય છે. એ તો જેને ઉભરાતો હોય એને ખબર હોય. પણ આમાં બધું વર્ણન છે એટલે હું તમને કહું છું. મને ખબર છે તમે 9મા ધોરણમાં ભણો છો, પણ અહીંયા પાઠ મૂક્યો જ છે તો. અને લાગણીઓ જે છે, પ્રેમ જે છે, એ જ આપણને જીવાડશે. માતા પિતા પ્રત્યેનો પ્રેમ, ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, મિત્રો પ્રત્યેનો પ્રેમ છે જ. ખાલી આ એક જ પ્રેમ છે એવું થોડું લખી દીધું છે. We stood looking at each other for a long, very long time. લાંબા સમય સુધી અમે એકબીજાને જોતા ઉભા રહ્યા. And then she said, પછી એણે કહ્યું, શું કીધું? Are you sure you don't want a basket? Are you sure એટલે પાકું? તમારા ટોપલી નથી જોતી? પાકું નથી જોતી? હાલો, એ નથી જોતી ટોપલી? પછી આનાથી રહેવાયું નહીં. આટલું પ્રેમથી કોઈ પૂછે કેમ નથી લેવી ટોપલી તમારે? હે, એક ટોપલી લઈ લો ને. હે, શું કીધું? ગીવ મી વન. એક આપો, એક ટોપલી આપી દો. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર રૂપી. મેં એક ટોપલી લીધી અને ગેવ હર રૂપી, એને 1 રૂપિયો આપ્યો. એ સમયે તો એટલી કિંમતો હશે, ઘણા સમય પહેલાની વાત છે. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. જો આ પ્રેમ આવે છે એ જ છે. આઈ વિશ એટલે મેં ઈચ્છા, મારી અંદરની ઉભરાતી હતી જે ઈચ્છાઓ હતી ને, જે લાગણીઓનો પ્રવાહ અંદરથી ધોધમાર જે વહેતો હતો ને, એ ઈચ્છા એ હતી ટુ ટચ હર ફિંગર્સ, કે એની આંગળીઓને હું અડું, એની આંગળીઓનો હું સ્પર્શ કરું. એની આંગળીઓને સ્પર્શ કરવાની જે મજા છે એ હું લઉં. બટ કુડ નોટ, પણ હું સ્પર્શ ન કરી શક્યો. જેવો આ બધી ઘટનાઓ ચાલતી હતી એ જ સમયે રંગમાં ભંગ પાડવા વાળા કોઈ આવે. કબાબ મેં હડ્ડી કહીએ ને આપણે. શું? ધ ગાર્ડ બ્લીવ હિઝ વિસલ. પેલો ટ્રેનનો ગાર્ડ હોય ને, એણે સીટી વગાડી. એટલે ટ્રેન, હવે તો ટ્રેનમાં જ સીટી વાગે. હવે પેલા ગાર્ડ સીટી વગાડવા વાળા નથી હોતા, એ જૂના જમાનામાં હતા. હવે તો ટ્રેનમાં જ વાગે. એને એની વિસલ વગાડી, સીટી વગાડી. શી સેડ સમથિંગ, એણે કંઈક કીધું બટ ઇટ વોઝ લોસ્ટ. પણ એ હું સાંભળી ના શક્યો. એટલે કે એનો અવાજ જે હતો એ ગમે એમ તેમ કરીને જતો રહ્યો. શેમાં? ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. સિટી વાગી, રેલવે સ્ટેશન ઉપર બેલ વાગ્યો અને ટ્રેનનું એન્જિન જે શરૂ થયું. એ 3 વસ્તુની અંદર એનો અવાજ મને સંભળાયો નહીં. એ કંઈક બોલી, અવાજ મને ના સંભળાયો. ક્લેન્જિંગ ઓફ બેલ એટલે કે બેલનો અવાજ, એન્જિનનો અવાજ એટલે હિસિંગ. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારો જે કમ્પાર્ટમેન્ટ એટલે કે જે ડબ્બો હતો ત્યાં પાછું મારે હેડ ટુ એટલે કે દોડીને જવું પડ્યું. કોઈ પણ ક્રિયા ભૂતકાળની અંદર ફરજિયાત કરવી પડે એટલે હેડ ટુનો ઉપયોગ થાય. પછી ક્રિયાપદનો મોડ રૂપ. મારો જે ડબ્બો હતો ટ્રેનનો ત્યાં ફટાફટ જવું પડ્યું. આઈ વોચ્ડ હર. હું એને જોતો રહ્યો. ઉપર મેં તમને કીધું ને કે વુડનો ઉપયોગ ભૂતકાળની રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે આવે. કરતા પછી ભૂતકાળનું રૂપ આવે તો પણ ભૂતકાળની રોજિંદી ક્રિયાઓ દર્શાવાઈ જાય. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ. હું એને જોતો રહ્યો. એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. સ્લીપ્ડ અવે એટલે કે ખસવું. પ્લેટફોર્મ ધીમે ધીમે ખસતું જતું હતું. એકચ્યુઅલી ટ્રેન ખસતી જતી હોય એટલે પ્લેટફોર્મ ધીમે ધીમે દૂર થતું જતું હતું અમારાથી. એમ હું એની સામે જોતો રહ્યો. વહી કાલી આંખ, કજરારી આંખ. ઉસ આંખોને हमें बांध लिया था. જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. આખા પ્લેટફોર્મ ઉપર એકલી હતી.
એન્ડ ડીડ નોટ મૂવ. એ ત્યાંથી ખસી નહીં, હલી નહીં. મતલબ એને કોઈ આકર્ષણ તો હતું જ. બટ શી વોઝ લુકિંગ એટ મી. એ ક્યાંય ખસીને ગઈ નહીં, પણ મારી સામે જ જોતી રહી. એન્ડ સ્માઇલિંગ, અને હસતી રહી. એ સ્માઇલ, એ આંખો કોઈના પણ દિલને ચોરી જાય તો આ તો શું કહેવાય, આ લેખક છે. I watched her until the signal box came in the way. હું એને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી તમે ટ્રેનમાં બેઠા હશો, તમને ખબર હશે કે ટ્રેન જેમ જેમ આગળ વધે પછી વચ્ચે એક સિગ્નલ બોક્સ આવે, અથવા તો ટ્રેન આગળથી પછી આમ વળી જતી હોય, એવું કંઈક ને કંઈક આવી જાય. સિગ્નલ બોક્સ આવ્યું નહીં ત્યાં સુધી હું જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ, પછી જંગલ પ્રદેશ આવી ગયો, ટ્રેન જંગલમાં ગઈ. હિટ ધ સ્ટેશન, એનાથી સ્ટેશન આખું ઢંકાઈ ગયું. એટલે મને પેલી છોકરી દેખાય નહીં. I could still see her standing there alone. હજુ જોઈ શકતો હતો એને, એકલી ઊભી છે. I sat up awake for the rest of the journey. પછી જે હવે જ્યાં સુધી સ્ટેશન નહોતો આવ્યો ત્યાં સુધી આ માણસને ઊંઘ આવતી હતી ટ્રેનની અંદર. રાતનો સમય હતો, પણ આ ઘટના બની ગઈ ને એક છોકરી સાથેની એની મુલાકાત થઈ. પછી જ્યારે ટ્રેન આગળ વધી ત્યારે રાતનો જ સમય હતો, સુવાનો સમય હતો. ટ્રેનની અંદર જેટલા બીજા લોકો હતા બધા સૂતા હતા. પણ પછી આઈ સેટ અપ અવેક, અવેક એટલે કે જાગતો, બેઠો રહ્યો ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. રેસ્ટ એટલે બાકીની જેટલી જર્ની એટલે કે પ્રવાસ હતો દહેરાદૂન પહોંચવા સુધીનો, એ બસ હું જાગતો રહ્યો. પછી ઊંઘ આવે, અને પછી ઊંઘ જો આવે તો એ પ્રેમી નથી. I could not forget the girl's face. હું ભૂલી નહોતો શકતો એના ચહેરાને. And her dark bright eyes. જો બે વસ્તુ ભૂલી ના શકે માણસ, એક એની આંખો અને એક એની સ્માઇલ એટલે કે એનો ચહેરો. કેવી આંખો હતી એની, કાળી ચમકતી આંખો, બ્રાઇટ આંખો. બટ વેન આઈ રીચ દહેરા, પણ જ્યારે હું દહેરાદૂન પહોંચ્યો ને, રીચ એટલે પહોંચવું, ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લર્ડ. પેલી ઘટના હતી ને જે બની હતી મારી સાથે, એ ધીમે ધીમે બ્લર થઈ ગઈ, એટલે કે ભૂલાતી ગઈ, આછી થતી ગઈ, ડિસ્ટન્ટ, જાણે દૂરની ઘટના હોય ને એવું થઈ ગયું. શું કામ એવું થયું? ફોર એટલે કારણ કે બીકોઝ દેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. બીજી પણ ઘણી બધી વસ્તુઓ મારા મગજમાં ચાલતી હતી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. પણ 2 મહિના પછી હું પાછો રિટર્ન જર્ની કરતો હતો, એટલે કે મેની અંદર ત્યાં ગયો, મે જૂન પછી જુલાઈમાં હું જ્યારે પાછો આવતો હતો ત્યારે દેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. એ છોકરીને મેં યાદ કરી. યાર, આ સ્ટેશન ઉપર મને એક છોકરી મળી હતી એની રાત્રે, અને એની પાસેથી મેં એક બાસ્કેટ ખરીદ્યું હતું, એક રૂપિયા આપ્યું હતું, એની સ્માઇલ, એની ચહેરો, એની આંખ, આહા, માશા અલ્લાહ, જબરદસ્ત. I was looking out for her as the train drew the station. જેવી સ્ટેશન, દેવલી સ્ટેશન આવી એટલે હું એને જોવા માટે ટ્રેનની બહાર નીકળ્યો. ટ્રેન ડ્રીવ ઇન્ટુ ધ સ્ટેશન. સ્ટેશન ઉપરમાં ટ્રેન જેવી આવી પહોંચી. આઈ વોઝ લુકિંગ આઉટ. હું બહાર જોતો હતો, બારીની બહાર, કે પેલી છે કે નહીં. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડ એટલે કે ધારી ના હોય એવી થ્રિલ, એટલે કે રોમાંચ, અણધાર્યો રોમાંચ મારી અંદર આવી ગયો. યાર, પેલી હૃદયના ધબકાર વધી ગયા. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં જોયું તો એ પ્લેટફોર્મ ઉપર આમથી આમ આવતી હતી, મારે તરફ જ આવતી. આઈ રેન ટુ ધ ડોર. હું દરવાજા પાસે રનનું ભૂતકાળ રેન દોડીને ગયો. એન્ડ વેવડ એટ હર. અને સીધો મેં હાથ હલાવ્યો. આમ હાથ હલાવો કોઈની સામે, એને વેવ કર્યું કહેવાય. મેં હાથ હલાવ્યો. હાય, હું ચકો, તો ચકી, ચકો લવ્સ ચકી. વેન શી સો મી, એણે જ્યારે મને જોયો, શી સ્માઇલ, ત્યારે એ પણ હસી. શી વોઝ પ્લીઝ, એ ખુશ થઈ ગઈ ધેટ આઈ રિમેમ્બર્ડ હર, કે હું એને ઓળખું છું, મેં એને યાદ કરી, એટલા માટે ખુશ થઈ ગઈ. આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર્ડ મી. હું પણ એટલે ખુશ થઈ ગયો કે હું એને યાદ હતો. એ પણ ખુશ થઈ ગઈ કારણ કે મને એ યાદ હતી. અમે બે ખુશ થઈ ગયા કારણ કે અમે બે એકબીજાને યાદ હતા. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. એને પેલી ટોપલીઓ વેચવાનું શરૂ ના કર્યું, બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પેલી ચાની દુકાન હતી ને ત્યાં સુધી પહોંચી. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. એની ડાર્ક એટલે કે કાળી ભમર આંખો હતી ને એમાં અચાનક લાઇટ એટલે કે ચમક આવી ગઈ. ચમકથી ફિલ એટલે કે ભરાઈ ગઈ એની આંખો.
વેલ વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. થોડી વાર માટે તમે કંઈ ના બોલ્યા. એ કંઈ ના બોલવાની અંદર ઘણું બધું કહેવાય જતું હોય. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પણ અમે જે કંઈ પણ બોલ્યા ને એ કોઈ શબ્દો વગર બોલ્યા. પ્રેમની આ જ મજા છે. પછી શબ્દો કામ ના કરે, કારણ કે એટલો ભાવ ઉપર પહોંચી ગયો. એમાં તો કોઈક જ પ્રેમી હોય, એક ટકોય ના હોય. ત્યાંથી અહીંથી વાંચવાનું છે હવે. આઈ ફેલ ધ ઇમ્પલ્સ. ઇમ્પલ્સનો મતલબ એમ થાય કે તીવ્ર ઈચ્છા. મને તીવ્ર ઈચ્છા ફીલનું ભૂતકાળ છે, અનુભવાય. મને તીવ્ર ઈચ્છા અનુભવાય છે નહીં ટુ પુટ હર ઓન ધ ટ્રેન, કે હું એને ટ્રેનમાં બેસાડી દઉં, કે ચાલ ને મારી સાથે તું ટ્રેનમાં બેસી જા ને આપણે બે જતા રહીએ અહીંથી. એન્ડ ધેન હિયર એન્ડ ધેન અત્યારે જ એને ટ્રેનમાં બેસાડી દેવાની મને ઈચ્છા થઈ ગઈ. એન્ડ ટેક હર અવે વિથ મી. અને મારી સાથે ટેક એટલે લઈ જવું દૂર. હવે એને મારી સાથે નથી કહેતા પ્રેમની અંદર જે શેરો શાયરીની ને એ બધી વાત આવે ત્યારે કે ને બસ ચલો मैं तुम्हें लेके जाता हूँ, તું मुझे ले चल कहीं और आसमान में, कहीं दूर. ક્યાં લઈ જવા તમને? તો ટેક હર અવે વિથ મી. મારી સાથે એને દૂર લઈ જવાની મને તીવ્ર ઈચ્છા થઈ. આઈ કુડ નોટ બેર. બેર એટલે સહન ના કરી શક્યો. બેર એટલે સહન કરું. થોટ એ વિચારને હું સહન ના કરી શક્યો. કયો? વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. દેવલી સ્ટેશનના અંધારામાં, ઇન્ટુ એટલે માં, અંધારામાં, વેનિશ એટલે કે અદૃશ્ય થતી એને જોવી મારે. કારણ કે જેન્યુઇન ટ્રેન આગળ વધશે એવી રીતે ધીમે ધીમે અંધારાની અંદર એ છોકરી જેની સાથે આને અંદર ને અંદર પ્રેમ થઈ ગયો છે એને હું અદૃશ્ય થતી અંધારાની અંદર ઉઘડતી હું જોઈ શકું. એ જે વિચાર આવ્યો મને, એ વિચાર હું સહન ન કરી શકું. હમણાં એ નીકળી જશે, છૂટી જશે મારાથી. આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર. એના હાથમાં જેટલા બાસ્કેટ હતા ને મેં બધા બાસ્કેટ લઈ લીધા. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. બધા જ બાસ્કેટને પુટ એટલે મૂકી દીધા, ગ્રાઉન્ડ ઉપર મૂકી દીધા બધા બાસ્કેટ. આમ એના જટી લઈને બાસ્કેટ લઈને આવી રીતે ફટાફટ બધા ગ્રાઉન્ડ પર મૂકી દીધા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. એણે પુટ આઉટ એટલે બહારની સાઈડ હાથ કાઢ્યો. એણે બાસ્કેટ એના બધા લઈને પહેલાં ગ્રાઉન્ડ પર મૂકી દીધા. એ બાસ્કેટને પાછા લેવા માટે એણે હાથ લાંબો કર્યો. બટ આઈ કોટ હર. કોટ એટલે કેચનું ભૂતકાળ. મેં એનો હાથ પકડી લીધો એન્ડ હેલ્ડ ઇટ. અને આમ પકડી રાખ્યો. मैंने उसका हाथ पकड़ लिया और थाम लिया. અને પછી એને કીધું, મેં શું કીધું? આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. મારે દિલ્હી જવું છે, હું દિલ્હી જવાનો છું. એટલે પેલી છોકરીએ નોડેડ આમ ના પાડી. એટલે આણે એમ જ પૂછ્યું, આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવું છે. એટલે કે તું મારી સાથે આવ એમ. પણ આણે શું કીધું? આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. એનીવેર એટલે ક્યાંય. એનીવેરનું ગુજરાતી શું થાય? ક્યાંય, કોઈ પણ જગ્યાએ. એ પણ ગુજરાતી. આઈ ડો નોટ હેવ ટુ ગો. મારે ક્યાંય જવાનું નથી. એટલે કે આણે અનિચ્છા દર્શાવી દીધી કે મારે તારી સાથે નથી આવવાનું, મારે અહીં જ જવાનું છે. એ જ સમયે પાછી ગાર્ડે વિસલ વગાડી. ધ ગાર્ડ બ્લીવ હિઝ વિસલ. સીટી વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ઓફ ડુઈંગ દેટ. અને મને એટલો ગુસ્સો આવ્યો ને અત્યારે આ ગાર્ડ ઉપર. એટલે પેલું સીટી વગાડનાર હોય પછી સીટી વગાડ પછી ટ્રેન આવતી થાય ને એના ઉપર મને હેટ એટલે એટલી નફરત થઈ ગઈ. ઘણી વાર આવું થાય. બરાબર આપણે બસમાં કે રિક્ષામાં કોઈ સાથે વાત કરતા હોય પેલા એમ કે હાલો હાલો બે બધે તારા ટાણે જ ઉતાવળ ફાટી જાય છે. ક્યારેક મમ્મી પપ્પા ઉપર આવો ગુસ્સો આવી જાય, ટાણે જ બોલાવે, ટાણે જ ફોન કરે. પણ હવે એને થોડી ખબર છે સિચ્યુએશન શું છે, ગાર્ડને થોડી ખબર છે આની પ્રેમ કહાની હાલે છે. દિલ જોડે બી નહીં તૂટ ગયા મેરી અધૂરી કહાની. આઈ વિલ કમ અગેન. શું કીધું આને? લેખકે શું કીધું? આઈ વિલ કમ અગેન. હું પાછો આવીશ. વિલ યુ બી હિયર? તો અહીંયા જોઈશ. પાછી છોકરી એકનું એક કહે છે. શી નોડેડ. આ વખતે એના હાથ આમ હલાવ્યો. આમ માથું હલાવું કે આમ માથું હલાવું, એને નોડ કર્યું કહેવાય. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી, હું અહીં નહીં છું. મને તો એવું લાગે આ ભૂત હશે. ભૂત ક્યાંય જાય નહીં, એની જગ્યા પકડીને બેસી જાય. શી નોડેડ અગેન. ફરીથી એણે ના પાડી દીધી. ધ બેલ એટલે કે જે બેલ ભાગવાનો હોય, ક્લેંગ્ડ વાગ્યો. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. અને ટ્રેન આગળ વધી. ફોરવર્ડ એટલે આગળની તરફ, સ્લીડ એટલે સ્લાઇડનું ભૂતકાળ, ખસવું, આગળની તરફ ખસી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. છોકરીનો પેલો હાથ મેં પકડી લીધો હતો ને, એ હાથ મારે હવે પુલ ખેંચી લેવાનો હતો પાછો. પુલ એટલે ખેંચવું, પુશ એટલે ધક્કો મારો, મારે પાછો ખેંચી લેવાનો હતો. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને દોડવાનું હતું મારે ચાલતી ટ્રેનમાં, નહીંતર હું ત્યાં દેવલી રહી જાત.
બોલો અહીંયા મને એ વિચાર આવ્યો પછી, હવે ખબર નહીં તમે કેટલા એગ્રી થાવ કે નહીં, જે છે એ હું તમને કહું. આને એને દિલ્હી લઈ જવી છે, પણ એને અહીંયા રોકાઈને જ જવું. જો આ ભલે એક તરફો એને દિલો જાનથી એને પ્રેમ કરે છે, બધી વાત સાચી, પણ આને લઈ જવી છે. એમ નહીં કે હું અહીં રોકાઈ જાઉં, હું તારો સાથ આપું, તું મારી સાથે ચાલ. એમ નહીં કે હું તારી સાથે રહું. પ્રેમ શું છે એ તમે નક્કી કરો. તું મારી સાથે ચાલ એ પ્રેમ છે કે હું તારી સાથે રહી જાઉં એ પ્રેમ છે? એ વિચાર અહીં નથી. ભલે રસ્કિન બોન્ડ હોય. આપણે શું આપણા મત તો રજૂ કરી શકીએ ને યાર, સીધી વાત છે. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું એને ભૂલી ના શકું. પહેલી વખત એનું પછી મારા કામમાં હતો તો ભૂલાઈ ગયું, પણ આ વખતે એની આંખો, એનો ચહેરો, એની સ્માઇલ બધું મારા દિલની અંદર કાયમના માટે વસી ગયું. શી વોઝ વિથ મી, મારી સાથે હતી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. રેસ્ટ એટલે બાકીની, રેસ્ટ એટલે આરામ કરવો થાય, પણ અહીંયા રેસ્ટ એટલે બાકીની, જર્ની એટલે પ્રવાસ. બાકીનો જ્યાં સુધી હું દિલ્હી પહોંચ્યું ત્યાં સુધીનો જે પ્રવાસ હતો, આખા પ્રવાસમાં એ મારી સાથે રહી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને ત્યાર પછી લાંબા સમય સુધી મારા દિલમાં અને હૃદયમાં એને રાજ કર્યો. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. એ બધા વર્ષોની અંદર હું એનો ચહેરો જોતો હતો, તેજસ્વી, ચમકતો, આમ લિવિંગ થિંગ, કોઈ આમ મારી સામે જ જાણે ઊભી હોય એવી રીતે મેં એનો ચહેરો ને દેખાતો. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડ, કોલેજની જે ટર્મ સેમેસ્ટર આવે ને એ પૂરું થઈ ગયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ. હેસ્ટ એટલે ઉતાવળની અંદર મેં સામાન બધો પેક કર્યો, કારણ કે મારે દેવોલી જવાનું હતું અને પેલીને મળવાનું હતું. એન્ડ લેફ્ટ ફોર દેહરા. દેહરા એટલે જ્યાં મારી દાદી રહેતી હતી ત્યાં જવા માટે હું લીવનું ભૂતકાળ છે, લેફ્ટ નીકળો. અર્લિયર વહેલો નીકળો ધેન યુઝવલ. યુઝવલ એટલે કે સામાન્ય રીતે જે સમય નીકળતા હોય ને યુઝવલ કહેવાય. એના કરતાં અર્લિયર એટલે કે વહેલો નીકળો. ઉતાવળ નાનીની કે દાદીની ઘરે જવાની નહોતી, ઉતાવળ પેલીને મળવાની હતી. જલ્દી હું એને જઈને મળું. આ ઉતાવળ કોને નથી હોતી, બધાને હોય છે. આઈ વોઝ નર્વસ. હું એકદમ નર્વસ હતો. નર્વસ એટલે ગભરાયેલો હતો, અને એન્ક્સિયસ એટલે થોડી ચિંતા હતી મને. નર્વસ એટલે ગભરાયેલું અને એન્ક્સિયસ એટલે ચિંતામાં. ગભરાયો હતો, થોડી નર્વસનેસ હતી. નથી કહેતા કે કોઈને પહેલી વાર પૂછવું તો મેં મને પ્રેમ કરો છો, આઈ લવ યુ કેવું, એના માટે કોઈ શેર બહુ સરસ લખ્યો છે. પ્રેમ કરવા માટે જોઈએ માત્ર 1%. પ્રેમ કરવા માટે જોઈએ માત્ર 1%. બાકીના 99 ખર્ચી નાખો હિંમતમાં. પૂછાય જ નહીં. કેટલા ગભરાતા છે લોકો. સિંહનો શિકાર કર્યા પણ અહીંયા બધાની મંદી આવી જાય. અહીંયા મોઢામાં મોટું બધું સ્પીડ બ્રેકર આવી જાય. તો એન્ક્સિયસ એટલે ચિંતા હતી મને. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જેવી ટ્રેન દેવલી સ્ટેશનની અંદર એન્ટર થઈ, હું ગભરાઈ ગયો અને ચિંતામાં મુકાઈ ગયો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે. વન્ડરિંગ એટલે મને આશ્ચર્ય એક રીતે વિચાર આવતો હતો. શું? વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું એ છોકરીને શું કહીશ, મારે શું કહેવું જોઈએ, એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું કરીશ શું. આઈ વોઝ ડિટરમાઇન્ડ. હું ડિટરમાઇન્ડ એટલે નક્કી કરી લેવું, મન બનાવી લેવું. મેં નક્કી કરી લીધું હતું, મન બનાવી લીધું હતું દેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હું એની સામે મજબૂર થઈને ઊભો નહીં રહ્યો આ વખતે કે તમારે શું કહેવું છે, તમારે શું માનવું છે, એક બાસ્કેટ આપી દો. આવી રીતે મજબૂરીથી નહીં ઊભો રહો. આ વખતે હું હેલ્પલેસલી એટલે મજબૂરીથી નહીં ઊભો રહું. સ્ટેન્ડ એટલે ઊભો રહ્યો. ધ ટ્રેન કેમ ટુ દેવલી. દેવલી સ્ટેશનમાં ટ્રેન આવી. આઈ લુકડ અપ એન્ડ ડાઉન. આગળ પાછળ બધે જોયું મેં, પ્લેટફોર્મ ઉપર બધે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. ક્યાંય મેં એ છોકરીને જોઈ નહીં. આ ટર્ન થઈ ગયો એની લાઈફમાં. ક્યાંય મને એ છોકરી ના દેખાઈ. આઈ ઓપન ધ ડોર. દરવાજો ખોલ્યો. સ્ટેપ્ડ ઓફ એટલે કે પગથિયાં ઉતરીને હું નીચે ઉતર્યો. ધ ફૂટબોર્ડ. સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. ફૂટબોર્ડ એટલે જ્યાં પગ રાખવાના હોય ને ટ્રેનમાં નીચે ઉતરતી વખતે, ત્યાંથી ત્યાં આવ્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ જવું. ડીપલી એટલે કે ઊંડાણપૂર્વક બહુ નિરાશ થઈ ગયો, આઘાત લાગ્યો જાણે. આઈ ફેલ્ટ. મને એવું લાગ્યું આઈ હેડ ટુ ડુ સમથિંગ, કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર પાસે ગયો. સ્ટેશન માસ્ટર પાસે હું દોડીને ગયો અને એને કીધું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. તમે એ છોકરીને ઓળખો છો? નો એટલે ઓળખો. કે જે છોકરી અહીંયા યુઝ ટુ એટલે કે ભૂતકાળની ટેવવશ થતી રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે યુઝ ટુનો ઉપયોગ થાય. સેલ એટલે વેચવું, બાસ્કેટ્સ એટલે ટોપલીઓ. સ્ટેશન માસ્ટરને જઈને કીધું કે સાહેબ, મારે તમારું એક બહુ જ મહત્વનું કામ છે. એક છોકરી બાસ્કેટ વેચતી, ટોપલીઓ બધી વેચતી, વાંસની બનાવીને. એને તમે ઓળખો છો સાહેબ? સાહેબ પ્લીઝ 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 તમે ઓળખો છો સાહેબ? તમે એને ઓળખો છો? સ્ટેશન માસ્ટર કે નો આઈ ડોન્ટ. હું નથી ઓળખતો એમને. ના.
ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન જે છે પછી ધીમે ધીમે સ્ટેશનની બહાર નીકળવાનું શરૂ થયું. આઈ હેડ ટુ રન અપ ટુ ધ પ્લેટફોર્મ ઉપર દોડવું પડ્યું મારે એન્ડ જમ્પ ફોર ધ ડોર. અને દરવાજેથી અંદર એન્ટર થવા માટે મારે જમ્પી લગાડવો પડ્યો મારા ડબ્બામાં જવા માટે. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ એટલે અદૃશ્ય થઈ જવું, અંધારામાં ઉગડી જવું, પછી દેખાઈ નહીં અને વેનિશ થઈ ગયું કહેવાય. જેવું દેવલી સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું, મેં નક્કી કર્યું દેટ વન ડે, એક દિવસ, આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની દેર. મારે ત્યાં રોકાવું છે, મારી જર્ની, મારો પ્રવાસને મારે ત્યાં બ્રેક કરવો છે, એટલે કે ત્યાં હું ઊભો રહીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે, એક દિવસ આખો હું ત્યાં પસાર કરીશ એ ટાઉનમાં, દેવલીમાં. મેક ઇન્ક્વાયરીઝ, બધાને પૂછીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને એ છોકરીને હું શોધીશ હુ હેડ સ્ટોલન માય હાર્ટ, જેણે મારું દિલ ચોરી લીધું હતું. જો આટલો પ્રેમ છે છતાં એ ટ્રેનમાં બેસીને પાછો ચડી ગયો. એમ નહીં કે હું ત્યાં ઉતરી જાઉં અત્યારે ઇન્ક્વાયરી કરું. એમ નહીં કે તે દિવસે મળી હતી મને અને મેં એમ કીધું તો હાલ મારી સાથે દિલ્હી, ત્યારે ના પાડી તો એમ થાય કે હું જ રોકાઈ જવાય, તેને લીધા વગર નહીં જાઉં, અથવા તો હું અહીં રહીશ. શું છે પ્રોબ્લેમ, શું તું ક્યાં રહે છે, બધી કંઈ પૂછવું નહીં, બસ એને ટ્રેન જલ્દી હું દોડી જાઉં, હું ભણી તે લઉં, આમ કરી લઉં. અહીં જો એનાથી થયું કે મારું દિલ જેણે સ્ટીલ એટલે ચોરી કરવી, એનું ભૂતકાળ છે, ભૂતકૃદન છે સ્ટોલન. જેણે મારું દિલ ચોરી લીધું હતું એના બાબતે બધું પૂછીશ અને શોધીશ. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. બીજું તો મને એને કંઈ ખબર નથી, પણ એની આંખો છે એ એકદમ કાળી છે. લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, અધીરી આંખો હતી એની છે, જે મારી સામે જોતી જ રહેતી હતી. એ આંખોથી હું એને શોધીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા અમુક વર્ષોની અંદર, આઈ હેવ પાસ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. દેવલીથી હું ઘણી વાર પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, બારીની બહાર હંમેશા હું જોઉં, ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. એ જ ચહેરો હું જોઉં કે જેની સ્માઇલ જરા પણ ચેન્જ નહોતી થતી જ્યારે એને જોતો ત્યારે. એ જ ચહેરાને શોધવા માટે હું મથતો. બારીની બહાર તરત જોઉં કે ક્યાં એ ચહેરો જે હસતો, જેની આંખો કાળી ચમકીલી હતી મારી સામે હંમેશા જોતી, એ ચહેરો ક્યાં? બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની દેર. પણ હું ક્યારેય ત્યાં રોકાયો નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. મેં આશા રાખવાનું શરૂ રાખ્યું. કીપ એટલે રાખવું, હોપિંગ એટલે આશા. આશા રાખવાનું શરૂ રાખ્યું, ડ્રીમિંગ, સપના જોવાનું શરૂ રાખ્યું, એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અને એ છોકરી માટે આશા અને સપના જોવાનું શરૂ જ રાખ્યું. એક દિવસ અહીંથી હું ટ્રેનમાંથી નીકળીશ અને એ છોકરી ત્યાં ટોપલીઓ વેચતી ઊભી હશે. ક્યાંથી ઊભી હોય? એને લગ્ન થઈને ક્યાંક બીજે ન પરણી ગઈ હોય, તારી રાહ જોઈને ઊભી રહી ત્યાં. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. હું ક્યારેય ઊભો ના રહી શક્યો. જો એ છે ને, બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ જેટલી વાર પસાર થવાનું થાય એટલી વાર હું ત્યાંથી પસાર થઈ શકતો, નીકળી જતો ત્યાંથી. જોતો ખાલી છે છોકરી, બસ. એવી રીતે ક્યાંથી કોઈ પોતાનું થાય, એને સમય આપવો પડે ભાઈ. શું આ રસ્કિન બોન્ડની અહીંયા પૂરી થતી મસ્ત કહાની છે ને. મેં આગળ લખ્યું તો એવી જ રીતે અધૂરી પ્રેમ કહાની છે ને, કે બસ પછી એ છોકરીનું શું થયું, એ છોકરી ક્યાં ગઈ, પછી ભવિષ્યમાં મળી હશે, આ ચેપ્ટર લખાઈ ગયા પછી તો એનો ચેપ્ટરનો બીજો પાર્ટ આવશે કે નહીં એ કંઈ ખબર નથી. પણ બસ પછી આપણને વિચારતા કરી દે કે શું થાય, શું થઈ શકે, નો આઈડિયા. પણ આવું થતું હોય છે ઘણીવાર પ્રવાસની અંદર. આપણને કોઈ ને કોઈ ગમી જતું હોય છે અને પછી આપણે પાછું એવું ઈચ્છતા હોઈએ કે પાછા ભવિષ્યમાં એ જગ્યાએ પ્રવાસમાં જાય તો એની એ વ્યક્તિ ત્યાં આપણી રાહ જોઈને ઊભા રહીએ. આપણે થોડી એની રાહ જોઈ છે આપણે અહીંયા પછી બીજા ત્રીજાની યારે, આપણે એવો શબ્દ તો મારે વપરાય નહીં, પણ જોતા રહેતા હોઈએ છીએ. પણ લાખોમાંથી એક જણ એવો નીકળે કે જે કદાચ કોઈની રાહ જોવે. બાકી બધાની જિંદગીઓમાં કોઈ ને કોઈ મજબૂરીઓ હોય જ છે, આગળ નીકળતા જતા હોય છે. જેની સાથે પ્રેમ થઈ ગયો છે એને ક્યારેક છોડવા પડતા હોય છે, તો એ લાઈફ થોડી અટકે છે. માણસો આત્મહત્યા કરીને મરી જાય છે, એ ખોટી વાત છે, કરવું જ ના જોઈએ. એવું આગળ વધવું જોઈએ. જિંદગી હજી તો ઘણા બધા મુકામ આવશે. સો ઘણું બધું શીખવા જેવું છે. આણે આત્મહત્યા નથી કરી, હજી આશાઓ ચાલી છે, સપનાઓ જોવે છે કે એક દિવસ મળશે મને. ટ્રેન પસાર થાય છે, વધારે વાર ટ્રેનમાંથી ત્યાં પસાર થાય છે. રોડ રસ્તો હશે તેમ છતાં એ ટ્રેનમાં બેસવાનું પસંદ કરે છે અને ત્યાંથી નીકળે છે. સો
નથી લેખકનું નામ આપ્યું. લેખકનું નામ છે રસ્કિન બોન્ડ, પણ રિયલ સ્ટોરી છે કે નહીં ખબર નથી. છોકરીનું નામ ખબર નથી. સો શિવ, નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.